નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 10નું સોલ્યુશન જોવાના છે, જેના ઓલરેડી વિભાગ A, B અને C આવી ગયા છે. બરાબર, આ વિડીયોમાં આપણે વિભાગ D નું સોલ્યુશન જોવાના છે. તો મિત્રો પ્લીઝ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો અને તમારા ધોરણ 10ના મિત્રો સુધી એને શેર કરો. ચાલો શરૂઆત કરીએ વિભાગ ડી. પહેલો પ્રશ્ન કે ભાઈ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી કયો પદાર્થ બને અને આ પ્રક્રિયા માટેનું સમીકરણ લખી અને એના ઉપયોગો જણાવો. તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી ઉદ્ભવેલા ક્લોરીન વાયુ એની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરો તો બ્લીચિંગ પાવડર બને. CaOH twice plus Cl2 it gives CaOCl2 plus H2O. બ્લીચિંગ પાવડરને CaOCl2 વડે દર્શાવાય અને તેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. ચલો એના ઉપયોગોમાં તો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનનને બ્લીચ કરવા, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન એટલે બ્લીચિંગ માટે, તેમજ લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના વિરંજન માટે. બીજું છે પીવાના પાણીને જંતુરહિત કરવા માટે જંતુનાશક તરીકે અને રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય. 48માં પ્રયોગ આપ્યો છે કે ભાઈ ચિરાગ પ્રયોગશાળામાં ધાતુ કાર્બોનેટના ગુણધર્મો ચકાસવા માટે સાધનોની ગોઠવણી કરે છે. પ્રયોગ દરમિયાન કસનળી બીમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરે છે, જેથી તે દુધિયા રંગનું બને છે. કસનળી બી, હવે કઈ એ અને બી કીધું નથી એટલે આ બી હશે, બરાબર, અને આવડિયા એ હશે, કારણ કે કીધું છે બી માં ઉત્પન્ન થતો વાયુ એને ચૂના નીતરિયા પાણી પસાર કર્યો, તો આમાં ચૂના નીતરિયું પાણી ભર્યું છે એટલે એ. તો પહેલો સવાલ, ચિરાગે પ્રક્રિયકો તરીકે ઉપયોગમાં લીધેલા પદાર્થના રાસાયણિક નામ લખો. તો કસનળી એમાં જે લીધા છે એના રાસાયણિક નામ તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ અને ચૂનાનું નીતરિયું પાણી. સોરી, અહીંયા રાસાયણિક નામ પૂછ્યું છે એટલે ચૂનાનું નીતરિયું પાણી નહીં લખતા, હું લખવાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખશો. બરાબર. બીજું, ઉપરયુક્ત પ્રયોગમાં થતી પ્રક્રિયાનું સમીકરણ લખો. તો અહીંયા પ્રક્રિયા થશે HCl પ્લસ સોડિયમ કાર્બોનેટ, તો NaCl, H2O અને CO2. અને પ્રયોગમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર થતા મળતા અવક્ષેપનું નામ જણાવો. તો અવક્ષેપ થશે કેલ્શિયમ કાર્બોનેટ. 49મો છે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા વપરાતા ક્ષારનું રાસાયણિક નામ લખો, બનાવટ અને એના ઉપયોગો જણાવો. તો કે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે બેકિંગ સોડા વપરાય, પણ એનું રાસાયણિક નામ તો કે સોડિયમ બાયકાર્બોનેટ છે, અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય, અને તે મંદ બિન ક્ષારીય બેઝ છે. એની બનાવટ તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરો, NaCl, એનું દ્રાવણ એટલે H2O, એમાંથી CO2 અને એમોનિયા વાયુ પસાર કરો તો બેકિંગ સોડા બનાવી શકાય, NH4Cl પ્લસ NaHCO3. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી અથવા બીજી રીત છે સોડિયમ કાર્બોનેટ Na2CO3, એનું દ્રાવણ એટલે H2O અને એમાંથી CO2 વાયુ પસાર કરો, CO2, તો પણ બેકિંગ સોડા મળે એટલે NaHCO3. ત્રીજું તો કે જ્યારે ખોરાકને રાંધતી વખતે એને ગરમ કરવામાં આવે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય. તો એની રિવર્સ કે બેકિંગ સોડા ગરમ કરશો તો સોડિયમ કાર્બોનેટ મળશે, પાણી મળશે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. ચાલો ઉપયોગોમાં તો કે બેકિંગ સોડા અને મંદ ટાર્ટરિક એસિડનું મિશ્રણ બેકિંગ પાવડર બનાવવા માટે વપરાય. જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે તેની પાણી સાથે ગરમ કરવામાં આવે કે એને પાણી કે એસિડ સાથે મિશ્ર કરવામાં આવે તો ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને લીધે પાવ, કેક, ભજીયા વગેરે ફૂલે અને નરમ અને પોચા બને. સમીકરણ, બેકિંગ સોડા એસિડ હોય તો H+, તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર બનશે. બીજું, તે બેઝિક હોવાથી તેને એન્ટાસિડ તરીકે એસિડિટીની સારવારમાં વપરાય. ત્રીજો ઉપયોગ થશે સોડા એસિડ અગ્નિશામકમાં, ફાયર એક્ઝિંગ્યુશરમાં.
પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ રસોઈ માટેનો ઉપયોગ થાય. હવે 50મો સવાલ કે ભાઈ મનુષ્યની પાચન નળીની આકૃતિમાં દર્શાવેલા એ અને બી અવયવોના નામ લખી અને એના કાર્યો જણાવો. તો મિત્રો સૌથી પહેલા તો કે આકૃતિ ભૂલ ખોટી છે. અહીંયા પાચન નળીની વાત આપી છે અને આકૃતિ તમને કઈ આપી છે? ઉત્સર્જન તંત્રની. અને એમાંય એ અને બી અવયવના એરા તો માર્યા છે, પણ એરા ખાલી જગ્યા માર્યા છે, અહીંયા કોઈ અંક તો છે નહીં. બરાબર, એટલે જવાબ જો હું લખ્યો છે સવાલમાં અહીંયા ભૂલ છે. પાચન નળી પૂછ્યું છે અને આકૃતિમાં ઉત્સર્જન તંત્ર આપ્યું છે, અને પ્લસ એ અને બી જ્યાં તીર માર્યા છે ત્યાં કોઈ અંગ તો છે નહીં. નકર હમણાં આપણે આના અંગો વિશે છે તે લખી નાખીએ, એટલે 50મા સવાલમાં ભૂલ છે. બરાબર છે. ચાલો 51મો, માનવ હૃદયમાં રુધિર પરિવહનનો પથ આકૃતિ દોરીને સમજાવો. તો મનુષ્યનું હૃદય. ચાલો સૌપ્રથમ ફુફ્ફુસીય શિરા મારફતે ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે. ડાબા કર્ણકમાં આવે તો આ વખતે ડાબુ કર્ણક શિથિલન પામેલું હોય. બરાબર, પછી રુધિર જાય તો કે ડાબા ક્ષેપકમાં. ડાબુ કર્ણક સંકોચાય એટલે રુધિર ડાબા ક્ષેપકમાં જાય. આ વખતે ડાબુ ક્ષેપક શિથિલન પામે અને ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે. હવે જ્યારે ડાબુ ક્ષેપક સંકોચાશે ત્યારે રુધિર ધમની દ્વારા તો કે શરીરના વિવિધ અંગોમાં જાય. ત્યાં તે અશુદ્ધ થાય અને એ અશુદ્ધ થયેલું રુધિર તો કે શિરા દ્વારા જમણા કર્ણકમાં આવે. એ વખતે જમણું કર્ણક શિથિલન પામે અને હવે જ્યારે જમણું કર્ણક સંકોચાય ત્યારે ઓક્સિજન વિહીન રુધિર જમણા ક્ષેપકમાં આવે એટલે નીચેના ખાનામાં. આ વખતે જમણું ક્ષેપક શિથિલન પામે અને જ્યારે એનું સંકોચન થાય ત્યારે શુદ્ધ થવા માટે ફેફસાની અંદર શીતે જાય. 52મો, સૂર્યનું કિરણ એક નાના છિદ્ર દ્વારા રૂમમાં પ્રવેશે ત્યારે કઈ ઘટના જોવા મળે અને એનું વર્ણન કરો. તો કે સૂર્યનું કિરણ એક નાના છિદ્ર દ્વારા રૂમમાં પ્રવેશે છે ત્યારે ટિન્ડલ અસર જોવા મળે છે. પૃથ્વીનું વાતાવરણ ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ, ધૂળના નિલંબિત કણો અને હવાના કણોનું વિષમાંગ મિશ્રણ છે. જ્યારે પ્રકાશનું કિરણપુંજ વાતાવરણમાં રહેલા કલીલ કણો સાથે અથડાય ત્યારે કલીલ કણો દ્વારા પ્રકાશના વિખેરણની ઘટના થાય અને જેને લીધે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય. આ ઘટનાને ટિન્ડલ અસર કહેવાય. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હોવાથી એને ટિન્ડલ અસર તરીકે ઓળખાય છે. જ્યારે સૂર્યપ્રકાશનું પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે ઓરડામાં રહેલા ધૂળના કણોને કારણે પ્રકાશનું પ્રકીર્ણન થવાથી પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે. ગાઢ જંગલની અંદર પ્રકાશ પ્રવેશે ત્યારે ભેજના ટીપા દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન થાય એને ટિન્ડલ અસર જોવા મળે. અને મોટરસાયકલના એન્જિનમાં તેલના દહનથી ઉદ્ભવતા ધુમાડાનો ભૂરો રંગ પણ ટિન્ડલ અસરને આભારી છે. 53મો, વિદ્યુત પરિપથમાં ઉપકરણોને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચાવવા માટે વપરાતા સાધનનું નામ જણાવી ટૂંક નોંધ લખો. તો કે પરિપથમાં ઉપકરણોને ઓવરલોડિંગથી બચાવવા માટે ફ્યુઝ છે તે વપરાય. તમામ ઘરેલું પરિપથમાં ફ્યુઝ એક મહત્વનો ઘટક છે. તે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગને કારણે થતા નુકસાન જેવા કે આગ લાગવી, શોક લાગવો વગેરે જેવી ઘટનાથી બચાવે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ અમુક મર્યાદા કરતા વધી જાય તો ફ્યુઝ વાયર પીગળી જાય છે, એ જરૂરી છે અને એટલા માટે ફ્યુઝ વાયર એ નીચા ગલન બિંદુ વાળો ટૂંકો અને પાતળો ટીન પ્લેટેડ તાંબાનો તાર છે. ઘરેલું પરિપથમાં બે પ્રકારના ફ્યુઝ વાપરવામાં આવે છે. એક પોર્સેલિનના આવરણવાળો ફ્યુઝ કે જે મેઇન લાઇનમાં જોડેલો હોય અને બીજો કાચની નળીવાળો ફ્યુઝ જે ઇલેક્ટ્રોનિક સાધનોમાં વપરાય. ફ્યુઝ તો કે ત્રાપીય અસર ઉપર કામ કરે. ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે. એને લાઈવ વાયર અને શ્રેણીમાં જોડેલો હોય છે અને વાયર જાડો હોય તો પ્રવાહ વધારે પસાર થાય એટલે ફ્યુઝ વાયર પાતળો હોય એ જરૂરી છે અને પરિપથમાંથી મહત્તમ પ્રવાહ પસાર થઈ શકે તેના કરતા ઓછા રેટિંગ વાળો ફ્યુઝ છે તે વાપરવો
જોઈએ. ચલો, અને લાસ્ટ સવાલ છે કે ભાઈ કયો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને? તો કે ઓઝોન 3 પરમાણુથી બને. કેવી રીતે બને અને એના વિઘટનમાં મુખ્ય સંયોજન કયું ઈ કયો? તો પૃથ્વીની સપાટી ઉપર એક ઘાતક વિષ છે. નિર્માણ તો કે ઓક્સિજનના અણુ ઉપર પારજાંબલી કિરણોની અસરને કારણે ઓઝોન બને. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરી અને ઓક્સિજનના સ્વતંત્ર પરમાણુ બનાવે, અને આ ઓક્સિજનના સ્વતંત્ર પરમાણુ અન્ય અણુ સાથે જોડાય અને ઓઝોન છે તે બને છે. O2 it gives O plus O અને O plus O2 it gives O3. ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર પરિબળ તો કે મુખ્ય ક્લોરોફ્લોરોકાર્બન છે, હાઇડ્રોફ્લોરોકાર્બન, મિથેન, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, આ બધા જવાબદાર. જેમાં CFC હલકો છે, વાતાવરણમાં ઉપર જાય અને ઓઝોનનું વિઘટન કરી અને ઓક્સિજનના અણુ અને પરમાણુ છે તે છૂટા પાડે. બરાબર. તો મિત્રો આ હતો વિભાગ ડી નું સોલ્યુશન. અહીંયા આપણું સંપૂર્ણપણે લિબર્ટીના 10 પેપરનું આપણે સોલ્યુશન જોઈ નાખ્યું છે. બરાબર. આવતા વિડીયોમાં ફરી પાછું બોર્ડના સેમ્પલ પેપરનું સોલ્યુશન છે તે લઈને આવશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.